ગોવિંદગુરુ લીંબડી તાલુકાથી મધ્યપ્રદેશ જવાના હાઈવે બિસ્માર હાલતમાં। દાહોદના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીંબડી શહેરમાં ચાકલિયા તરફ પસાર થતો હાઈવે રોડ પર ઠેર ઠેર ગાબડા અને ધૂળિયા માર્ગથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ ત્રાહિમામ। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી શહેરથી ચાકલિયા થઈ મધ્યપ્રદેશ તરફ જતો હાઈવે છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેમાં સ્થાનિક લોકોને વાહન ચાલકો માટે જોખમી બનવા પામ્યો છે। કહેવામાં આવે છે કે આ રોડ પર ઠેર ઠેર ગાબડા અને ખાડાઓ પડી જવાથી વાહન ચાલકોને વાહન ચલાવવું ભારે હાલાકીનો વેઠવો વારો આવ્યો છે। આ રોડ પર ધૂળની ડમરી ઉડતા આજુબાજુમાં રહેતા લોકોને પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મુશ્કેલ તેમજ વાહન ચલાવવા માટે પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, જેથી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે રોડની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। શિરીષ બામણિયા, સામાજિક કાર્યકર। અત્યારે જે આ લીંબડીથી ચાકલિયા તરફ જતો જે માર્ગ છે, જે સ્ટેટ હાઈવેની અંદરમાં આવે છે, એ સ્ટેટ હાઈવેની હાલત એટલી બધી ખરાબ છે કે અહીંયાથી જેટલા પણ વાહનો પસાર થાય છે એ તમામ વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડે છે। એ ધૂળની ડમરીઓના કારણે ઘણી પ્રકારના લોકોને સ્વાસ્થ્યના જોખમો પણ ઊભા થાય છે અને અહીંયા એટલા બધા ખાડા છે આ રોડ ઉપર કે તમે કોઈ વાહન ચાલક જો આ ખાડા ટાળવા જાય ને તો ઘણીવાર એક્સિડન્ટ થાય છે, કોઈક વાહન ચાલકો પડી જાય છે, કોઈક મોટી ગાડી અને નાની ગાડીનું એક્સિડન્ટ થાય છે। ગઈકાલે જ એક ફાઇનાન્સવાળા ભાઈ અહીંયા પડી ગયા, આ ખાડાની અંદર પડી ગયા। એટલે તમે વિચાર કરો કે અહીંયા રોજ બરોજ અવર જવર કરતા તમામ પ્રકારના મુસાફરો, નાના વાહન ચાલકો કે મોટા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઘણા બધા લોકોને કમરની દુખાવાનો પ્રોબ્લેમો પણ થયા છે અને જે લોકો હોસ્પિટલની અંદર જઈને સારવાર કરાવે છે। તો મારી તંત્રને એટલી અપીલ છે કે આ રોડ સારો બની જાય। ભાગ્યે તમને હું વાત કરું તો આ વિસ્તારમાંથી આ બાજુના ગામો બાજુથી કોઈક મહિલા જેને પ્રસૂતાની પીડા ઉપડી હોય અને 108 બોલાવી હોય અને 108 દ્વારા જો એને લીંબડી અહીંયા મોટું દવાખાનું છે, સરકારી દવાખાનું, જો એને 108માં પ્રસૂતા માતાને લાવે ને તો આ ખાડા એટલા બધા છે ને તો એમને જે દર્દ એમને જે થાય છે ને એ અસહ્ય દર્દ થાય છે। એટલે ગાડીની અંદર એક પ્રસૂતા માતાને એક સ્વાસ્થ્યના જોખમની રૂપે તમે દેખો તો એટલી બધી તકલીફો થાય છે કે સામાન્ય નાગરિક હોય કે કોઈક પેશન્ટ હોય કે પછી દરેક પ્રકારના લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે। એટલે અમારી તંત્રને એટલી અપીલ છે, ખાસ કરીને દાહોદ જિલ્લાના R&B માર્ગ અને મકાન વિભાગના જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ એકવાર આ રોડ પર આવીને નિરીક્ષણ કરી જાય અને આગળ ઘણા બધા નિરીક્ષણો કર્યા હશે એમને કદાચ। જેટલી પણ વાર રોડ બને છે, જેટલી પણ વાર રોડ રિપેર થાય છે, પરંતુ ટૂંક જ સમયની અંદર, બિલકુલ ટૂંકા સમયગાળામાં આ રોડની હાલત બિલકુલ ખરાબ થઈ જાય છે। તો હું એમ પૂછવા માંગુ છું કે તમે જે કામગીરી કરો છો એ કામગીરીની ગુણવત્તા કેટલી, ગુણવત્તાયુક્ત કામગીરી થાય, સારી કામગીરી થાય, કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારની આ રોડના લીધે તકલીફ ના ઊભી થાય એવો રોડ અને બનાવે R&B વિભાગ અને સરકારની વાહવાહી લૂંટે એવું અમે ઈચ્છીએ છીએ।